નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। જાલોદ બીએમ હાઈ સ્કૂલમાં 1986માં સાથે ભણતા દોસ્તોનું સ્નેહ મિલન યોજાયું। અંદાજિત 75 મિત્રો પરિવાર સાથે આવ્યા। અમે જાતે બીએમ હાઈ સ્કૂલમાં 1986માં અમે બધા સાથે ભણતા હતા અને આજે ભણીને બધા જુદા જુદા પોતપોતાના રાજ્યમાં જતા રહ્યા અને બધા અલગ અલગ જગ્યાએ કામ કરે છે। પણ આજે બધાનું અમારું સ્નેહ મિલન થયું છે અને આજે બધા પોતપોતાની જૂની યાદો કરીને અને પોતપોતાને થપથપાવી રહ્યા છે અને આ ઉત્સાહ અને ઉલ્લાસ માટે અમે ભવિષ્યમાં પણ સ્કૂલ યુનિયન કરવાનો અમારો આગળનો આ પ્રોગ્રામ નિરંતર દર વર્ષે ચાલશે એવી અમને આશા છે। આપનું નામ? સંજય ચૌધરી, ઝાલોદ। આજ રોજ અમો બીએમ હાઈસ્કૂલમાં ભણતા એસએસસી 86ની બેચના એટલે કે 39 વર્ષે સૌ સહપાઠી મિત્રો એકત્રિત થઈ સ્કૂલમાં આનંદની ઉજવણી સાથે જમણ, રમતગમત બધું આયોજન કરેલું છે અને અમારા મિત્રો લગભગ બધા દૂર દૂરથી જ એટલે કે સુરત, વડોદરા, યુએસએથી, છત્તીસગઢ, રાયપુરથી બધા દૂર દૂરથી આવ્યા છે અને સારી એવી સંખ્યામાં આવ્યા અને અમારા પ્રોગ્રામને બધા સફળ બનાવ્યો અને દર વર્ષે અમે આયોજન કરીશું એવી દરેક મિત્રો પાસે આશા રાખીએ છીએ। અંદાજિત કેટલા મિત્રો આજે? અંદાજિત આજે કપલ સાથે એમ સમજો કે 50 થી 55 મેમ્બર છે। 75 ઓકે, બીજા વધતા ગયા મારી જાણ બહાર એટલે જાલોદ બીએમ હાઈ સ્કૂલમાં 1986માં વર્ષના ધોરણ 10માં ભણતા ક્લાસમેટનું સ્નેહ મિલન યોજાયું હતું। સાથે ભણતા દોસ્તો વોટ્સઅપ ગ્રુપથી જોડાયેલ હતા એટલે સૌ મિત્રોને એકબીજાનો પ્રાથમિક પરિચય તો હતો જ, પરંતુ ઘણા દોસ્તો એવા હતા જેઓ પોતાની કારકિર્દી તેમજ વધુ અભ્યાસ માટે 1986માં જાલોદ છોડી દીધું હતું। તેવા દોસ્તો આજે 1986 પછી બધા એક સાથે પોતે ભણતા હતા તે સ્કૂલમાં મળતા ભાવવિભોર દ્રશ્યો સર્જાયા હતા। આજે દરેક મિત્રો પોતાની સુંદર કારકિર્દી સાથે આગળ વધેલ હતા, પણ જ્યાં બાળપણ વિતાવ્યું તેમજ મિત્રો સાથે જે મસ્તી કરી હતી તે આજે પણ યાદ કરી રહેલ હતા। આજના આ સ્નેહ મિલનમાં અંદાજિત 75 ઉપરાંત મિત્રો પોતાના પરિવાર સાથે આવેલ હતા તેમજ 39 વર્ષ પછી એક જગ્યાએ એક સાથે મળવાનો સૌ મિત્રો માટે આ પ્રથમ અવસર હતો। સૌ મિત્રો સ્કૂલમાં બેસી પોતાનો ક્લાસરૂમ જોઈ જૂની વાતો વાગોળતા હતા તેમજ દરેક મિત્રો પોતાના જૂના સસમનો યાદ કરી આનંદની ક્ષણ લૂંટી રહેલ હતા। આજે દરેક મિત્રો જૂના મિત્રોને તેમને ક્લાસમાં ખીજવતા હતા તેવા નામથી બોલાવતા હતા। દરેક મિત્રો ભેગા થઈને માંડલેશ્વર મુકામે પ્રકૃતિના ખોળામાં આનંદ માણવા ગયા હતા। ત્યાં ઉપસ્થિત સૌ લોકો ભલે એકબીજાને જાણતા હતા છતાંય પરિચય આપ્યો હતો। માંડલેશ્વર મુકામે વિવિધ કરી સૌ મિત્રો સાથે જમી અને ફરી મળવાના કોલ સાથે છૂટા પડ્યા હતા। આજના દિવસની સુંદર યાદોમાં કોઈ પણ મિત્રોને કોઈને છોડી જવા તૈયાર ન હતા તેમજ હજુ સમય વિતાવી સૌને બાળપણ જીવવું હતું। સમય અને જવાબદારીને લઈને સૌને જવું પડ્યું હતું, જરૂરી હતું। આજની અદ્ભુત અને અવિસ્મરણીય યાદોને સૌ મિત્રોએ આંખોમાં વસાવી લીધી હતી તેમજ જલ્દી પાછા ચોક્કસ મળીશું તેવો કોલ આપ્યો હતો। આજની છેલ્લી યાદોમાં સૌ મિત્રોના મુખે એક જ વાત, ગમે તેટલા વૈભવ કે નામદાર થઈ જઈએ પણ સાચા દોસ્તો વિનાની જિંદગી અધૂરી જ હોય છે। મિત્રોને મળવા માટે આજે સૌ મિત્રો ગુજરાતના દૂર દૂર વિસ્તારમાંથી, ગુજરાત બહારથી તેમજ ભારત બહારથી પણ આવેલ હતા। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।